શું ભારતમાં રોકડ રકમ એટલે કે કેશનો જમાનો પૂરો થઈ જશે? ડિજિટલ રૂપિયા શું છે અને શું ડિજિટલ રૂપિયો એ માત્ર યુપીઆઈનું નવું સ્વરૂપ છે કે પછી કોઈ નવી જ ટેકનોલોજી? કેવી રીતે મેળવી શકાય આ ડિજિટલ રૂપિયા અને કઈ બેંકો આપી રહી છે આ સુવિધા? યુપીઆઈ અને ક્રિપ્ટોકરન્સીથી કેટલો અલગ છે આ ઈ રૂપી? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું ભારતમાં રોકડ રકમ એટલે કે કેશનો જમાનો પૂરો થઈ જશે? ડિજિટલ રૂપિયા શું છે અને શું ડિજિટલ રૂપિયો એ માત્ર યુપીઆઈનું નવું સ્વરૂપ છે કે પછી કોઈ નવી જ ટેકનોલોજી? કેવી રીતે મેળવી શકાય આ ડિજિટલ રૂપિયા અને કઈ બેંકો આપી રહી છે આ સુવિધા? યુપીઆઈ અને ક્રિપ્ટોકરન્સીથી કેટલો અલગ છે આ ઈ રૂપી? આજના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતે પણ નાણાકીય ક્ષેત્રે એક મોટું ડગલું ભર્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ડિજિટલ રૂપિયા વિશે અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે. લોકો જાણવા માંગે છે કે આખરે આ ડિજિટલ રૂપિયો શું છે? શું તે યુપીઆઈ જેવું જ છે કે પછી તે ક્રિપ્ટોકરન્સીનો કોઈ પ્રકાર છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તે ભારતમાં પરંપરાગત રોકડ રકમ એટલે કે કેશનું સ્થાન લઈ શકશે? મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે નાણાકીય વ્યવહારો સરળ બનાવવા માટે તેમજ ડિજિટલ ચૂકવણીની સિસ્ટમ વિસ્તારવાના હેતુ સાથે ઓફલાઈન ડિજિટલ રૂપિયા ઈ રૂપી રજૂ કર્યા છે. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે આ ડિજિટલ રૂપિયો અથવા તો ઈ રૂપી એ દેશની કેન્દ્રીય બેંક એટલે કે આરબીઆઈનું ડિજિટલ ચલણ અથવા તો સીબીડીસી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી છે. ડિજિટલ રૂપિયાને સમજવા માટે આપણે તેને રોકડ રૂપિયાના ડિજિટલ સ્વરૂપ તરીકે જોવો જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો ઈ રૂપી એ ભારતની ફિઝિકલ કરન્સી એટલે કે રૂપિયાનું જ ડિજિટલ સ્વરૂપ છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ ડિજિટલ ફોર્મેટમાં જારી કરવામાં આવે છે. આ ડિજિટલ રૂપિયો બિલકુલ રોકડ રૂપિયાની માફક જ કામ કરે છે અને તેનું મૂલ્ય પણ ફિઝિકલ ચલણ જેટલું જ હોય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની ગેરંટી સીધી રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. જે રીતે તમે તમારા પાકીટમાં રૂપિયાની નોટ રાખો છો, એવી જ રીતે તમે આ ડિજિટલ રૂપિયાને તમારા ફોનના ડિજિટલ વોલેટમાં રાખી શકો છો. આ વોલેટ દ્વારા તમે કોઈ પણ વ્યક્તિને પૈસા મોકલી શકો છો, મેળવી શકો છો અથવા તો ખરીદી વખતે ચૂકવણી પણ કરી શકો છો. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે આ ડિજિટલ રૂપિયો કોણ બનાવે છે અને તે આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તો જણાવી દઈએ કે ડિજિટલ રૂપિયા માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ જારી કરવામાં આવે છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. પરંતુ તેનું વિતરણ કરવાની જવાબદારી બેંકોની હોય છે. જે રીતે તેઓ ફિઝિકલ ચલણી નોટો પહોંચાડે છે, આરબીઆઈ ડિજિટલ રૂપિયા બનાવે છે અને તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે બેંકો તથા કેટલીક અધિકૃત નોન બેન્કિંગ સંસ્થાઓને મોકલે છે. ત્યારબાદ આ સંસ્થાઓ ગ્રાહકોને સિસ્ટમમાં જોડાવા અને તેમના મોબાઈલ ફોન ઉપર ઈ રૂપી વોલેટ સેટ કરવા મદદ કરે છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ડિસેમ્બર 2022થી આ પ્રક્રિયા પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ છે. વર્તમાન સમયમાં દેશભરમાં પસંદગીયુક્ત બેંકો તેમજ નોન બેન્કિંગ સંસ્થાઓ સાથે સંકળાયેલા ગ્રાહકો તેમજ વેપારીઓ તેનો ઉપયોગ કરી શકે છે. ઈ રૂપીને રાખવા અને વાપરવાની પદ્ધતિ ખૂબ જ આધુનિક અને સરળ છે. ગ્રાહકો બેંકો અને નોન બેન્કિંગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ખાસ ડિજિટલ વોલેટ્સ થકી ડિજિટલ રૂપિયાનો સંગ્રહ કરી શકે છે. આ સેવા શરૂ કરવા માટે વપરાશકર્તાએ પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી પોતાની બેંકની ઈ રૂપી વોલેટ એપ ડાઉનલોડ કરવાની રહેશે. અહેવાલો મુજબ ચૂકવણી કરતી વખતે તમે સ્ટોર પર ઉપલબ્ધ યુપીઆઈ ક્યુઆર કોડ અથવા સીબીડીસી ક્યુઆર કોડ સ્કેન કરીને સરળતાથી દુકાનદારને પૈસા ચૂકવી શકો છો. આ સુવિધાને કારણે ડિજિટલ રૂપિયાનો વપરાશ અત્યંત વ્યાપક અને સરળ બની રહ્યો છે. એક મહત્વનો પ્રશ્ન એ છે કે શું ઈ રૂપી વાપરવા માટે અલગથી બચત ખાતું હોવું જરૂરી છે?
મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ અત્યારે પાયલટ તબક્કામાં ઈ-રૂપી વોલેટ ખોલવાની પ્રક્રિયા વપરાશકર્તાના હાલના બચત ખાતા સાથે જોડાયેલી છે. આ વ્યવસ્થા એટલા માટે રાખવામાં આવી છે જેથી યુઝર ઓનબોર્ડિંગની પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકે અલગથી કેવાયસી કરવાની જરૂર ન પડે. જો કે આરબીઆઈની વેબસાઇટ મુજબ ભવિષ્યમાં વપરાશકર્તાઓના પ્રતિભાવોના આધારે ઓનબોર્ડિંગ માટેના નવા મોડેલ્સ પણ ચકાસવામાં આવી રહ્યા છે. હાલમાં આ સુવિધા માત્ર પસંદગીની બેંકોના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે, જેમને રજિસ્ટ્રેશન પછી વોલેટનો એક્સેસ મળે છે. મોટાભાગના લોકો ડિજિટલ રૂપિયા અને યુપીઆઈને એક જ માને છે, પરંતુ તેમની વચ્ચે પાયાનો તફાવત છે. યુપીઆઈ અથવા તો યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એ ચૂકવણીની માત્ર એક પદ્ધતિ છે. તે સ્વયં પૈસા નથી. યુપીઆઈ દ્વારા માત્ર એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર થાય છે. જ્યારે તમે ઈ-રૂપી વાપરો છો ત્યારે તમે તમારા વોલેટમાં રહેલી ડિજિટલ રોકડ ટ્રાન્સફર કરો છો. યુપીઆઈ વ્યવહારોમાં બેંકોની ભૂમિકા અનિવાર્ય છે, જ્યારે ડિજિટલ રૂપિયાના વ્યવહારો રોકડની માફક સીધા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ વચ્ચે થાય છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. ડિજિટલ રૂપિયો અને ક્રિપ્ટોકરન્સી વચ્ચે પણ બહુ મોટો તફાવત છે. મીડિયા અહેવાલો અનુસાર બિટકોઇન કે અન્ય ક્રિપ્ટોકરન્સી ખાનગી હોય છે અને તેનું કોઈ કેન્દ્રીય નિયમન હોતું નથી, જેના કારણે તેની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળે છે. તેની સામે ડિજિટલ રૂપિયા રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવે છે અને આરબીઆઈ જ તેનું નિયમન કરે છે. ડિજિટલ રૂપિયા એ ભારતનું કાયદેસર ચલણ છે, જ્યારે ભારતમાં ક્રિપ્ટોકરન્સીને હજુ સુધી કાયદેસર ચલણનો દરજ્જો આપવામાં આવ્યો નથી. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે વર્તમાન સમયમાં ભારતની કુલ 19 બેંકો આ સીબીડીસી ઇકોસિસ્ટમ અથવા પાયલટ યોજનામાં સામેલ છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, યશ બેંક, આઈડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, કેનરા બેંક, ઇન્ડસઇન્ડ બેંક, પંજાબ નેશનલ બેંક, ફેડરલ બેંક, કર્ણાટક બેંક, ઇન્ડિયન બેંક, આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ ઇન્ડિયા તથા યુકો બેંકનો સમાવેશ થાય છે. સૌથી છેલ્લો અને મહત્વનો સવાલ એ છે કે શું ડિજિટલ રૂપિયો ભવિષ્યમાં રોકડ રકમ એટલે કે કેશનું સ્થાન લેશે? આ બાબતે રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે ઈ-રૂપીનો હેતુ ચલણના હાલના સ્વરૂપને બદલવાનો નથી, પરંતુ તેનો પૂરક બનવાનો છે. ભારતના ગ્રામીણ અને અસંગઠિત ક્ષેત્રો હજુ પણ મોટા પાયે રોકડ પર નિર્ભર છે. ડિજિટલ રૂપિયાનો મુખ્ય ફાયદો એ છે કે તે રોકડ જેવો વિશ્વાસ જાળવી રાખીને ડિજિટલ ચૂકવણીની સુવિધા આપે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.